કરવાથી સૂર્ય ભગવાને પ્રસન્ન થઈ સત્રાજીતને એક મણી આપે, સ્યમંતક નામનો મણી આપે. આ સ્યમંતક મણીનો એવો પ્રભાવ હતો કે જ્યાં પણ સ્યમંતક મણી હોય ને એના ભાર કરતા 18 ભાર ગણું સોનું આપ, પોતાના કરતા 18 ગણું સોનું આપ. સત્રાજીતને સ્યમંતક મણી મળતા સત્રાજીત વધારે ધનવાન બનવા લાગ્યો. ધીમે ધીમે આખી દ્વારિકામાં ખબર પડી કે સત્રાજીતને સૂર્ય ભગવાને મણી આપ્યો છે. લોકો મીડા કહેવા યાદો કે સત્રાજીત આ મણી ભગવાન કૃષ્ણને તું આપી દે. કારણ ભગવાન કૃષ્ણ હકીકતમાં મણીના હકદાર કહેવાય. આપણા રાજા છે, દ્વારકાધીશ છે ભગવાન, તું ભગવાનને આ મણી આપી. સત્રાજીત કહે અરે આ તો સૂર્ય મને આપ્યો, હું કામ કૃષ્ણને આપું. દ્વેષવશ થઈ સત્રાજીતે ભગવાનને મણી આપ્યો, હું શું કામ આપું ભગવાનને. ધીમે ધીમે સમય વીત્યો છે. એક વારનો સમય સત્રાજીતનો ભાઈ હતો પ્રસેનજીત. આ પ્રસેનજીત આ સ્યમંતક મણીને પોતાના કંઠમાં ધારણ કરી અને જંગલમાં શિકાર કરવા નીકળ્યો છે. સ્યમંતક મણીને લઈ ઘોડા પર સવાર થઈ અને સત્રાજીત નીકળ્યો છે. સત્રાજીતનો ભાઈ પ્રસેનજીત નીકળ્યો છે. પ્રસેનજીત ગયા પછી પ્રસેનજીત પાછો આવ્યો નહીં. ન પ્રસેનજીત આવ્યો, ન એનો ઘોડો આવ્યો કે ન સમંતક મણી આવ્યો. ગયા કઈ પાછો આવ્યું નહીં. આ બાજુ સત્રાજીતને ચિંતા થવા લાગી. સત્રાજીત મળ્યો કહેવા કે મારા આ મણી સમંતક મણી ભગવાનને આપવાનું કીધું અને મેં આપ્યું નહીં ને એટલે મણી હાટું થઈને કૃષ્ણે મારા ભાઈને મારી નાખ્યો. આખી દ્વારિકામાં વાત ફેલાવી. મણી આપવાનું કીધું ને મેં મણી આપ્યો નહીં ને એટલે ભગવાને મારા ભાઈને મારી નાખ્યો. ભગવાન ઉપર આરોપ નાખ્યો છે. વિચાર કરો, આ દુનિયાએ કોઈને મેં ક્યાં નાખ્યા. ભગવાને યાદવોને કંસના અત્યાચારથી બચાવ્યા. ભગવાને યાદવોને જરાસંધ સામે યુદ્ધથી બચાવ્યા. આવી ભવ્ય સોનાની લંકા દ્વારિકાની અંદર, સોનાની નગરી દ્વારિકાની અંદર ભગવાન લાવ્યા, વસવાટ કરાયો. યાદવોને આટલું આપ્યું તો યાદવોએ ભગવાન ઉપર આરોપ નાખ્યા છે. આ દુનિયા છે. આપણે નો કોઈના તમે 99 કામ કરો, 99 કામ, પણ એક ન કરી શકો તોય તમે એના માટે બગડી જાઓ, નથી હારા. આ દુનિયા છે. તમે એના 99 કામ કરો ને એક ન કરો. એટલે સંતો કહે છે ને ભજન કરવું એને બહુ દુનિયા ઉપર આધાર રાખીને. આ દુનિયા છે, આ તો બોલવાને. તમે કાંઈ પણ કરો ને દુનિયા બોલવાની અને બોલવાની. તમે સારું કરો તોય કહેશે અને ખરાબ કરો તોય દુનિયા તો તમારી ટીકા કરવાની અને કરવાની. જેને આગળ વધવું હોય ને એને બહુ દુનિયા બોલે એની સામે બહુ નજર નહીં કરવાની.